નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. હેરિટેજ સિટીની વાત કરતું અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર હેરિટેજ વારસ પ્રત્યે ઉદાસીન જોવા મળ્યું છે. છેલ્લા 10 વર્ષથી કેલિકો ડોમ રિનોવેશનની વાત કરવામાં આવી રહી છે, તેમ છતાં તેનું કામ શરૂ નથી થયું. કેલિકો ડોમ ભારતનો એવો પ્રથમ ડોમ છે કે જે જીઓડેસિક પદ્ધતિથી બનાવેલું છે. તંત્ર દ્વારા 2 કરોડ 48 લાખના ખર્ચે તેની મરામતની કામગીરી કરવાની વાત કરવામાં આવી હતી, તેમ છતાં પણ કોઈ જ પ્રકારની કામગીરી શરૂ નથી કરવામાં આવી. તો અમદાવાદ એમ્સી તંત્રની જે ઘોર બેદરકારી સામે આવી છે અને હજુ સુધી આ જે કેલિકો ડોમ છે તેના રિનોવેશનની કામગીરી પૂરી નથી કરવામાં આવી. હેરિટેજ સિટીનું બિરુદ તો અમદાવાદને આપવામાં આવ્યું છે, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર હેરિટેજ વારસાને સાચવવા પ્રત્યે જાણે ઉદાસીન હોય તેવું સ્પષ્ટપણે દેખાય છે. કારણ કે છેલ્લા 10 વર્ષથી કેલિકો ડોમ રિનોવેશનની વાત કરાઈ રહી છે, પરંતુ તેનું કોઈ જ કામની શરૂઆત હજુ સુધી નથી કરવામાં આવી. આ એ કેલિકો ડોમ કે જે ભારતનો એવો પ્રથમ ડોમ છે કે જે જીઓડેસિક પદ્ધતિથી બનાવેલો છે અને તેને સાચવવામાં પણ પાલિકા તંત્ર નિષ્ફળ ગયું હોય તેવું સ્પષ્ટપણે દેખાય છે. રિનોવેશનની કામગીરી પણ કરવામાં નથી આવી. છેલ્લા 10 વર્ષથી આ બધું એવું ને એવું જ છે. તંત્ર દ્વારા 2 કરોડ 48 લાખના ખર્ચે તેના મરામતની કામગીરીની વાત કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારની કામગીરી શરૂ નથી કરવામાં આવી. હવે અહીં રિનોવેશનની કામગીરી ક્યારે શરૂ થશે તે સૌથી મોટો સવાલ છે. તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ઝલક જોડાઈ ગયા છે. ઝલક, કેલિકો ડોમના રિનોવેશનની વાતો માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. 10 વર્ષથી કેલિકો ડોમ કે જે આ પરિસ્થિતિની અંદર જ છે તેના રિનોવેશનની કામગીરી થઈ નથી. વિગતો શું છે? જી, જે અમદાવાદ છે, અમદાવાદ શહેરને જે હેરિટેજ સિટી છે તે હેરિટેજ સિટીનું બિરુદ તો મળ્યું છે, પરંતુ જે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી છે તે આ હેરિટેજ વારસાની જે જાળવણી માટે ક્યાંક ને ક્યાંક છે તે નિષ્ફળ સાબિત થઈ છે. કારણ કે જે હેરિટેજ રૂટમાં જે ડોમ આવેલું છે, હેરિટેજ ડોમ જેને કેલિકો ડોમ કહેવામાં આવે છે, તમે જોઈ શકો છો કે જે ડોમ છે રિનોવેશન કરવાને બદલે છે તે પતરા મારીને જે આ ડોમ છે તે ડોમ છેલ્લા ઘણા વર્ષોથી છે તે આ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. ડોમની ચારે બાજુ છે તે પતરાથી કવર કરી લેવામાં આવ્યું છે અને જે તાળું છે તે તાળું મારી દેવામાં આવ્યું છે. રિનોવેશન કામગીરી માટે 2 કરોડ 48 લાખથી વધુની જે રકમ છે તે પણ ફાળવી દેવામાં આવી છે, પરંતુ જે ડોમ છે ડેમની રિનોવેશનની કામગીરી પૂર્ણ થઈ નથી. ત્યારે તંત્ર છે તે તંત્ર હેરિટેજ વારસાને લઈને ઉદાસીન જોવા મળી રહ્યું છે. સ્થાનિકો પણ કહી રહ્યા છે કે જે આ ડોમ છે તે ડોમને ઝડપથી રિપેર કરવો જોઈએ. વાત કરીશું સ્થાનિકો સાથે. આપનું નામ? દીપકભાઈ. દીપકભાઈ, ડોમની કામગીરી છે રિનોવેશનની થઈ નથી, શું કહેશો? રિનોવેશન થઈ જાય તો સારું છે. રિનોવેશન ચાલતું નથી પણ થઈ જાય તો સારું. એક આપણું આ ઐતિહાસિક સ્થળ છે. જો આ કેટલા ફોરેનરો આવે છે, કેટલા રોજ ઐતિહાસિક સ્થળ આ જોવા આવે છે, તો થઈ જાય તો સારું. આપણી તો એવી ઈચ્છા છે અને વેલ્યુ વધે આપણા દેશની. તમને લાગે છે કે જાળવણી કરવી જોઈએ, જે જાળવણી થઈ રહી નથી તંત્ર દ્વારા? જાળવણીમાં તો શું, સાહેબ આવે છે, જોઈ જાય છે, પણ થઈ જાય તો સારું. બસ આપણે તો એટલું જ કેવું છે. કોણ શું કરે આપણે કોઈ નહીં, બસ થાય તો સારું. સારું થશે જે થશે. તો અન્ય એક વ્યક્તિ છે સ્થાનિક, તેમની સાથે વાત કરીશું. આપનું નામ? શૈલેષભાઈ. શૈલેષભાઈ, શું કહેશો? જે ડોમ છે તે હેરિટેજ છે, પરંતુ જાળવણી થઈ નથી, રિનોવેશન કામગીરી થઈ. આઝાદ પટેલની કોરમાં કેલિકો ડોમ વર્ષોથી આવેલો છે અને પહેલા તો એ સ્ટોર ચાલુ હતો એટલે એની જાળવણી થતી, પણ ઘણા વર્ષોથી સ્ટોર બંધ છે અને એમાં નીચે ભોયરામાં સ્ટોર છે. એના કારણે વરસાદની સિઝનમાં પાણી ભરાઈ જાય છે, એટલે એના કારણે ઊભા થતા મચ્છરો અને આજુબાજુની વસ્તી હેરાન થાય છે અને એ લોકોએ એની જાળવણી માટે પતરા મારી દીધા છે અને લોક મારી દીધું છે. પણ આનો યોગ્ય જાળવણી કરે એવી મારી સૂચના છે. તો તમે જોયું તે રીતે કે જે સ્થાનિકો છે, સ્થાનિકો પણ કહી રહ્યા છે કે જે ડોમ છે તે ડોમ ઐતિહાસિક મહત્વ ધરાવે છે, પરંતુ જે તંત્ર છે તે તંત્ર જે જાળવણી કરવામાં નિષ્ફળ ગયું છે. રિનોવેશનની વાત છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી રહી છે, પરંતુ જે કામગીરી છે તે પૂર્ણ થઈ ગઈ હતી. ત્યારે તંત્રનો સંપર્ક કરતા તંત્રએ જણાવ્યું છે કે જે કામગીરી છે તે આગામી 1 એપ્રિલ મહિનામાં પૂર્ણ થશે, એટલે કે હજુ પણ 6 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. તંત્ર અગાઉ પણ સમય આપતી રહી છે, પરંતુ હાલ વચનો આપતી રહી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે જે ખરેખર જે આ કામગીરી છે ડોમની રિનોવેશનની તે ક્યારે પૂર્ણ થાય છે. જી બિલકુલ ઝલક, આપ જોડાયા અને સમગ્ર વિગતો જણાવી.